वेलकम बैक टू माय चैनल वाइब विथ आरची। एंड आज मैं क्या कर रही हूँ, तो कॉलेज गई थी मैं, पर हाफ डे में मैं घर पे आ गई हूँ गाइस। हाफ डे में घर पे आ गई हूँ। अब मैं बताती हूँ कि अभी हम जा रहे हैं मेन्यू बनाने के लिए, बट उससे पहले थोड़ी पेट पूजा हो जाए। तो मैंने कल किंडर जॉय नहीं खाया था, सिर्फ उसका टॉय निकाला था, तो आज किंडर जॉय खाऊंगी मैं। इस लड़की ने अपना किंडर जॉय खा लिया था और मुझसे शेयर नहीं किया था गाइस। आज देखो इसको मैं कैसे ललचाती हूँ। मैं नहीं खाऊंगी, अरे मैं नहीं दूंगी, मैं तो खाऊंगी, उसको नहीं दूंगी। आप देखो सिर्फ रिकॉर्ड कट कर देना नहीं। एडिटर जी प्लीज़ कट कर देना वो क्लिप जो मेरे हाथ से स्पून गिर गई थी। पीछे माही ही एडिटर है और ना भी बोल रही है। ये सब बातें बताई नहीं जाती कोई। लड़कियों कैसा मुंह में पानी आया पता है मेरे को। मैं भी 5-6 महीने के बाद खा रही, तो मेरे मुंह में भी पानी आ रहा है, पर मैंने खाया क्या, पहले व्लॉग में दिखाया ना। इसको मैंने फ्रीजर में रख दिया था, अब ये टूट नहीं रहेगा। તો માહી નામાંથી આ બિલાડી નીકળી હતી। બિલાડો તો છે જ અમારી જોડે, તો એની બિલાડી નીકળી ગઈ। અને આના આ મછલી દેખો, દેખાય છે? આ મછલી આના મોંમાં ફસાઈ દેવાની છે। આ બિલાડી મછલી ખાઈ છે। વાવ, મારી તો બધા અજીબ અજીબ ગિફ્ટ નીકળે છે, પણ આવા મારી વાળી છે। હું તો બોયઝનું લાવી છું। મેં કીધું ગર્લ્સમાં તો કશું ફાલતું નીકળશે, પણ બોયઝમાં ફાલતું નીકળી ગયું, મજા નહીં આવે જવા। કઈ બાજુ હોય છે? આ બાજુ કે આ બાજુ? આ બાજુ હલકું છે, ખબર પડી ગઈ મને। માહી કહેવાની જરૂરત નથી। અનબોક્સિંગ હું તો કાફી ટાઈમ પછી ગઉં છું, મને લાગે એકાદ વર્ષ થયું હશે કે 5-6 મહિના। ઓહ, આ શું નીકળીશ? જરાક આને ફિક્સ કરીને હું તમને બતાવું। 2000 years later. આ ડાયનાસોર છે, ખબર નહીં ડાયનાસોર જ છે, જોવા પડતી તો એવું જ લાગે। વાવ, બી ગયા ના। અને એના સાથે એના બે સાથીઓ છે જે જુડવા છે, જો આ આખા ચોટેલા જ છે। અજીબ ટાઈપના ડાયનાસોર મારી પાસે આવ્યા છે। વાંધો નહીં, આપણે કલેક્શન કરીશું હવે કિન્ડર જોયની। જો કે હું લાવતી નથી, પણ જ્યારે બી લાવીશ તો કલેક્શન કરીશું। પણ માહીએ કલેક્શન કરી રાખી છે, કોઈ દિવસ વ્લોગમાં બતાવીશ કે માહીએ શું કલેક્ટ કર્યું છે। કિન્ડર જોય ખા કરે છે એ રહી, તેને બહુ બધા ભેગા કરે, મારા 2-3 છે, હવે આપણે બી ભેગા કરીશું। દૂધ લેવા આવ્યા છે, કારણ કે દૂધ તો કાલે ના લેવા, બગડી જાય। કંઈ નહીં, લઈને અમે જઈએ ઘરે। देखो गाइस इसको क्या कर रही है, होली है होली है। અહીં બનાવવાળી પિચકારી લઈએ આપણે, કશું નહીં મને કંજૂસ માઈ તો સાવ। હા, તો ભાઈ અમે શોપિંગ કરવા ગયા હતા, અને 3 કલાક અમારા આવર જવારમાં હતી। પહેલાં અમે ગયા અમારે સામાન લેવા, પછી સામાન એટલો બધો હતો કે અમે સવારે એક્ટિવા ઉપર ના લઈ જઈ શકીએ। ઓલરેડી 10 લીટર દૂધ તો આવવાનું છે એક્ટિવા ઉપર, અને એટલે 3 ઠેલા અમે બીજા 3 કેમ ના લઈ જઈએ, અને હજી બીજી એક ડબ્બા લઈ જવાના છે શાકભાજી સમારી એના। તો અમે બધું કેમનું લઈ જઈએ, તમે અમારી 2 બહેનપણીઓને આપીને આવ્યા છે એક ઠેલા। તો ઠેલા તો વેચાઈ ગયા, એટલે તમને સામાન નહીં દેખાય, મેઇન ઇન્ગ્રીડિયન્ટવાળું જે છે ને એ નહીં દેખાય તમને, એ કાલે જ ખબર પડી, એટલે એનું વેઇટ કરવું પડશે। અને એમ જ 2 કલાક થઈ ગયા અમારા। પછી અમારું મેન્યુ અમે ઝેરોક્સ કરાવીને લેમિનેટ કરાયું, પછી અમે બીજું શું કર્યું, બીજું ગ્લવ્સ લેવા ગયા। પછી ક્લીનલીનેસ મેન્ટેન કરવાની ને, અમારા સરે એવું કીધું છે, હાઇજીન મેન્ટેન કરજો। ભલે પછી કોલેજ જેટલી ખરાબ હોવી એટલી હોય, ભલે બહુ જ ખરાબ કોલેજ હોય, પણ તમે હાઇજીન મેન્ટેન કરજો ભાઈ, ખબર પડી? એટલે ગ્લવ્સ લેવા ગયા છે, ગ્લવ્સ શોધવાના। પાછા અમને જે ગ્લાસ જોતો હતો ને, જે સ્પેશિયલ જજ માટે, એ તો ના મળ્યો અમને, એમના નસીબમાં જ નથી।
બહુ આવું પ્રોફેશનલ કરવા જાવ ને એટલે ના થાય. એમના નસીબમાં નહીં એટલે ના મળ્યું. બાકી અમે ગ્લવ શોધવા ગયા તો મળી ગયા. આ તો બધું નસીબની વાત છે ખબર. પછી બીજું તો શું કંઈ નહીં. અંતર આવી ગયા છે પાછા બેડમિન્ટન રમવા. કોઈ ધંધો નહીં અમારી જોડે બેડમિન્ટન રમવા સિવાય, એટલે રમવા બેસી ગયા. બીજું કંઈ નહીં. હું ધ્વનિ અને આર્ય ડ્યુઅલ કેમેરા સ્ટાર્ટ કરીશું મેં. યસ, ફીચરનો ઉપયોગ કરીશ હવે હું. તો ડ્યુઅલ કેમેરાથી હવે કેપ્ચર થશે બેડમિન્ટન રમવાનું. લેટ્સ ગો. 1 2 3 અરે લેવા એન્ડ સ્ટાર્ટ. તો કાલની કુકિંગ કોમ્પિટિશનમાં શું બનાવવાનું છે રિવીલ કરી જ દઉં. તમારા પેશન્સ લેવલ મારે નથી ચેક કરવો, બહુ ચેક કરી લીધો છે, તો હવે મારે ચેક કરવાની કોઈ જ ઈચ્છા નથી. જો અમે કયા કયા પેકેટ લાવ્યા છે. પેકેટ ચાટ બનાવવાની છે. મેક યોર ઓન બેગ. સાંભળી જશે, ના સાંભળે તો મારા મોએ સાંભળી લો. અને અમે લાવ્યા છે ચટપટા બટાકા સોરી, ચટપટા તો અમે બનાવીશું. ચટાકા બટાકા, પછી આ સોલિડ મસ્તી, પછી મેજિક મસાલા લેસ, પછી આના તો અમે નાચોસ કહીએ છીએ પણ આમાં લખ્યું છે ફ્લેમિંગો હોટ, એટલે ફ્લેમિંગો હોટ રાખો. બીજું કંઈ એ 4 જ વસ્તુ છે. હા 4 જ છે. પછી એને ભૂક્કો કરીને પછી અંદર અમે નાખ્યું છે ટામેટું, ડુંગળી, લીંબુ, શેઝવાન સોસ, રેડ ચીલી સોસ, પછી ગ્રીન ચીલી સોસ અને મેયોનેઝ. આટલી વસ્તુ નાખીશ. હજી કાલે અંદર બીજું બી આવશે, બધું ધનિયા આવશે અને ચાટ મસાલા આવશે, એ બધું થોડું એડ થઈ જશે કાલે. આ તો અત્યારે ટ્રાયલ માટે કે અમને ભાવે છે કે નહીં. તો હજી મેં ટેસ્ટ નથી કર્યું, તમારા માટે હવે ટેસ્ટ કરીશું. જોયું, મેં ખાધું નથી હજી, ભલે સ્વાગી થઈ જતું પણ મેં ખાધું નથી હજી તમારા માટે. તો હવે ટેસ્ટ કરીએ. ટેસ્ટી તો છો, સારું બનાવવાનું અમે સિલેક્ટ કર્યું છે. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર મી. સારું બની છે. આપણે બીજા જણ જોડે રિવ્યૂઝ લઈએ. અત્યારે જલ્પા માસીને આવ્યા છે તો એમના સાથે બી રિવ્યૂઝ લઈશું આપણે. પહેલાં માહીનો લઈ લઈએ. ચલો માહી મેડમ ટેસ્ટ કરો. સરસ લાવો છો. અને અમે બીજું શું બનાવવાના છીએ તો રિવીલ કરી દો. બીજું અમે કોલ્ડ કોફી બનાવવાના છે અને ચણા ચોળ બનાવવાના. ચણા ચોળ કોલ્ડ કોફી. હવે આખી શોપ જ ચટપટી છે પણ વચ્ચે સ્વીટ બી રાખવું પડે ને, તો અમે કોલ્ડ કોફી રાખી દીધી. ચોકો ક્રીમ કોલ્ડ કોફી એવું કંઈક નામ છે, આપણું યાદ નહીં મને. એ બધું માહી હેન્ડલ કરે છે કોલ્ડ કોફીનું. પેકેટ ચાટનું મેં હેન્ડલ કર્યું છે. ચણા ચોળ ચારે પાર્ટિસિપેન્ટમાં ડિવાઈડ થઈ જશે. અને કાલે જે હું વ્લોગ બનાવવાની છું એમાં મેં શું કીધું છે મારી બીજી 2 ફ્રેન્ડના, અમે એક ટીમમાં 4 પાર્ટિસિપેન્ટ છે. તો મેં એમને એવું કીધું છે કે હું છે ને વ્લોગ બનાવીશ મેમરી માટે, આપણા લોકોની મેમરી રહી કે આપણે આવો દિવસ ઉજવ્યો હતો. પણ એકચ્યુઅલી એવું નથી. આપણે વ્લોગ બનાવીશું ને આપણે અપલોડ કરવા બનાવીએ છીએ, પણ એ લોકોને નથી ખબર કારણ કે મને એમને નથી જણાવવું. એટલે વ્લોગ તો અપલોડ થશે પણ એ બિચારાને એવું લાગશે કે હું મેમરી માટે બનાવું છું, પણ એવું નથી. અને હવે રિવ્યૂ લેવા જઈએ બીજા બધાને. ચલો લો મેડમ, તમને કંઈ જંક ફૂડ નથી એટલું બધું બી કે બઢિયા બહુ બઢિયા. ગુજરાતી જ બ્લોગ બને છે તો ગુજરાતીમાં બોલી શકે છે. બહુ જ સરસ. હા, एक्टिंग है गाइस. यहाँ नहीं रहने दो, हम भी सब खा जाएंगे. छूर 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 छूर. તમારે ટેસ્ટ કરવાનું છે? लाओ जल्दी जल्दी કરો. जल्दी थोड़ी करें. ભાઈ લો આ તો ખરા થોડું. લાવ હું તમને ખવડાવજો. આ ખાઓ. લો તમે ચમચી ચમચી આપો. કેવું કર્યું છે તો અરે યાર ગુજરાતીમાં બોલવાનું છે. ગુજરાતી બ્લોગ છે, આ લોકો કેમેરા જોઈને હિન્દી બોલે છે. થોડું ગળપણ ઓછું છે, ગળપણ હવે ચટપટું બનાવ્યું છે અમે. ખાટું વધારે છે, તો ખાટું થોડું ચેન્જ કરો. ગાઈઝ આ ચટપટું છે તો ચટપટું જ હોય ને યાર, આમાં સ્વીટ ક્યાંથી આવે? આ પપ્પાનો કશી ખબર નહીં પડતી. આપણા પપ્પાનો રિવ્યુ કટ કરી દઈશું. અરે ખા મુન્ના કાકા. રિવ્યુ લે આવીશું.
તમારી ચમચી તમારી જોડે જ રાખવી. તમે ત્યાં સુધી ચમચી પકડા. સારું બન્યું. થેન્ક યુ ગાઈસ. મેન્શન ના. મસ્ત. જો સરસ. આપણે બનાવીએ સારું જોઈએ. સમજી ગયા ને? બસ તો ભાઈ. The next day. તો ભાઈ સવારમાં અમે ઉઠી ગયા છીએ અને ટામેટા કાપવા બેસી ગયા છે. કંઈ નહીં સવારમાં ટામેટા કાપીએ છીએ 6 વાગે. હું આમ મારાથી નથી ઉઠાતું, પણ આજે આખી રાત તમને ઊંઘ નથી આવી એક્સાઇટમેન્ટમાં. ગુડ મોર્નિંગ તો મેં કહી દીધું હતું ને સવારમાં ટામેટા કાઢતી હતી ત્યારે. તો અમે રેડી થઈ ગયા છીએ. હું બી રેડી થઈ ગઈ છું. માહી મેડમ બી આવી ગયા છે. મેકઅપ થોડીને આવ્યા છે. મેં બી થોડું કરી દીધું ગ્લસ બસ. ફાઉન્ડેશન નહીં લગાવ્યું. બહુ ફાઉન્ડેશન હમણાં લગાવી છું લગ્નોમાં, એટલે મેં કીધું બહુ સ્કિન ખરાબ થઈ જાય એ કદાચ સારું કે ના લગાવું. અને અમે જો આ બોટલો ભરી છે. ટમ્બલર લઈને આવી છે માહી તો, કારણ કે દૂધ ઠંડુ કેમ ન રાખવું. આ લોકોએ એવું વિચાર્યું હતું કે થર્મલ લઈને આવીશું ને એના અંદર બરફ નાખીશું પછી દૂધ ઠંડુ રાખીશું, પણ અમને થર્મલ જ ના મળી. મેં પહેલાં જ અમને ચેતવણી આપી હતી કે ધ્યાન રાખજો, તમે કોલ્ડ કોફી રાખો છો, પણ અમને મારે સાંભળ્યું નહીં ગાઈશ. તમે કેટલી બોટલ થઈ? 1 2 આ ત્રીજી બોટલ. હજી બતાવું. હજી આ ચોથી બોટલ. અને બીજું જે છે ને ક્યાં ગઈ દૂધની કોથળીઓ? આ જોવા, આ દૂધની કોથળીઓને બરફ કરી દીધો છે. એટલે આ ઓગળે ને ત્યાં સુધી ઓલું થાય એટલે સમજી ગયા ને તમે. 3 કલાક રહીને જ ચાલુ થવાનું, તો પછી દૂધ કેમનું ઠંડુ રાખવું, એટલે અમે આ બરફ કરી દીધું. અને મારો સામાન જુઓ તમે એકવાર. આ એક થેલી દેખાય છે. આ એક થેલી, મારું એક બેગ, માહીનું એક બેગ, પછી આ બીજી થેલી, આ ત્રીજી થેલી, અને આ ચોથી આ બેગ, અને હજી તો ચોથી થેલી થાય છે. પછી અમે પેકેટો બીજાને વેચીને આવ્યા છીએ. એ સારું કર્યું, નહીં તો ક્યાંથી લઈ જાત એક્ટિવા ઉપર. હજી તો આ જ રામાયણ થશે પહેલાં તો, કે આ બધું લઈ કેમનું જવું એક્ટિવા ઉપર. વાંધો નહીં, કંઈક ને કંઈક થશે. હજી ડબ્બો કેમ ગયો? મારો ડબ્બો છે, આવી રહ્યા છો. આ ડબ્બામાં ટામેટા અને ચટણી. ડબ્બા લઈને જવાના. કેટલું બધું લઈને જવાનું છે. હવે શું કરવાનું બધું એક્ટિવા ઉપર કેમનું લઈ જવાનું એ મોટો સવાલ છે. મમ્મી તમારે તો શું કેવું? મમ્મી તો બિઝી છે. એક કોથળી હોદે છે જેમાં ઠંડુ રહે. હવે ખબર નહીં આવી કોથળી બી ઇન્વેન્ટ થઈ છે, એ તો મને ખબર જ નથી. મમ્મીએ એવી કોથળી લાવી છે જેમાં દૂધ ઠંડુ રહેશે, મતલબ કોઈ બી ઠંડી વસ્તુ ઠંડી રહેશે એવું. હવે ખબર નહીં, શોધે છે ક્યારની. શોધી લે તો મૂકી દઈએ એમાં દૂધ, ને પછી જઈએ, પછી કોલેજમાં મળું સીધી. બાય. તો ભાઈ હવે અમારી ડીશ રેડી થઈ ગઈ છે. કોલ્ડ કોફી, ચણાચોર અને પેકેટ ચાટ બધું રેડી થઈ ગયું છે. સ્પેશિયલ જજીસ માટે બતાય. યસ. આ છોકરી ડુંગળી કાપીને નહીં લાવી. હેલો ગાઈસ, નહીં ડુંગળી કાપીને નથી લાવી, એટલે ડુંગળી કાપવા બેઠી છે. આ જો આ ચોપરના અંદર ચપ્પુથી ડુંગળી કાપે છે. આ મહાન માણસો ખબર નહીં ક્યાંથી આવે છે. એક તો ઘરેથી કાપીને નહીં લાવી એટલે ગુસ્સા આવતો ને. અને અમારું થઈ ગયું છે ગાઈસ. અમારું જજીસે ટ્રાય કરી લીધું. ખબર નહીં કેવું ગયું. અમે તો બહુ સારું બોલ્યા હતા. સૂર્યા સારું બોલ્યા હતા ને? જૂઠ બોલો. તો એમને ટેસ્ટ કર્યું, મજા આવી. બહુ બધા સવાલો પૂછ્યા. નોનસેન્સ જેવા સવાલ પૂછ્યા, પણ અમે બહુ કોન્ફિડન્ટલી જવાબ આપ્યો છે. મજા આવી. ઇન શોર્ટ અમને મજા આવી જોઈએ. અમને આ વખત આવો કંઈ નહીં. શું કહેવું? વાંધો નહીં, ચલો હવે જોઈએ તમારું કેટલું સેલિંગ થાય છે. અત્યારે તો અમે શાંતિથી બેઠા છીએ, પણ હમણાં જોજો, હમણાં અમારી સ્ટોલ ચાલુ થશે 12 વાગે, જ્યારે જજીસ બધાનું ચેક કરી લેશે ને પછી સ્ટોલ સ્ટાર્ટ થશે. પછી જોજો હડબડી મચાય.
મારે તો ઊભું જ નહીં તો મને તો અત્યારે જ થાક લાગી ગયો. એટલું બધું કામ કરાય છે ને અહીંયા આવીને. આજનો વિડીયો બનાવીશ એ બધા નાપતી હશે ને ત્યારે. હા બનાવજો બનાવજો. ઓછું ભીડ થાય ને ત્યારે બનાવજો, મજા આવશે. રિયા કશું કહેવું? કઈ નહીં કહેવું. આ તો કશું કહેવું જ નહીં હોતું. ને એલસી कुछ बोलना है आपको? હેલો. माइला करो फोन. અમે ચારે એક ટીમમાં છીએ ગાઈસ, તો કઈ નહીં હું તો કંટાળો આવી ગયો મને તો. થાકી ગઈ પણ નીચે બેસવામાં મજા આવે, બધા થાકી ગયા. આ છોકરી તો ડુંગળી કાપે છે હજી બી ડુંગળી કાપે છે. ઘરેથી કાપીને આવ્યા ને તાનો મત ના આવે. અને ચોપર છે તો બી ડુંગળી આમાં હાથથી કાપે છે. દિમાગ જોવા તમે લોકોનું. આ છોકરી ઊભી થતા થતા નીચે પડી ગઈ. આ છોકરી ઊભી થતા થતા નીચે પડી ગઈ ગાઈસ. બસ ચડી ગઈ. આને શું કરવાનું? આ નબળી ના આ નબળું માણસ